21મી જૂન વિશ્વ યોગ દિવસ. ગીર સોમનાથ જિલ્લાના વિશ્વ યોગ દિવસની ઉજવણી સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. સ્વય અને સમાજ માટે યોગ થીમ સાથે જિલ્લા કક્ષાની ઉજવણી. જિલ્લાના નાગરિકોને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અપીલ. જિલ્લામાં કોસ્ટગાર્ડ સ્ટેશન, તુલસીશ્યામ, જમજીર ધોધ, આદરી બીચ, દોણેશ્વર, માંડવી બીચ સહિતના સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરાશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નોથી યોગને એક વૈશ્વિક ઓળખ મળી છે અને 21 જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નડાબેટ એટલે સરહદી જે વિસ્તાર છે ત્યાં વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાવાનો છે. આપણા જિલ્લાની વાત કરીએ તો મુખ્ય કાર્યક્રમ છે એ સોમનાથ ચોપાટી ખાતે યોજાશે અને આની સાથોસાથ આપણું જે કોસ્ટગાર્ડ સ્ટેશન છે ત્યાં પ્લસ આદરી બીચ, જમજીર, તુલસીશ્યામ, દ્રોણેશ્વર, માંડવી બીચ જેવા સ્થળોએ આ જ તારીખે અને આ જ સમયે એટલે કે 6 વાગે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ સિવાય તમામ શાળાઓ, તમામ પીએસસી, સીએસસી, પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ યોગ દિવસની આ જ રીતે ઉજવણી કરવામાં આવશે. તો જિલ્લાની સમગ્ર જે આપણી પ્રજા છે તેને એક અપીલ કરવામાં આવે છે કે આ 21 તારીખે સવારે 6 કલાકે જે મેં સ્થળો કીધા ત્યાં નજીકના સ્થળે જાય અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે. रेडी पेश है टीवीएस जुपिटर 125. सॉरी सर, नया टीवीएस जुपिटर 125 इसमें है सबसे ज्यादा स्टोरेज यानी 2 हेलमेट्स रखने की जगह, बड़ी सीट ताकि आप आराम से सबसे बड़ी सर, फ्रंट फ्यूल फिल. यानी पीछे मुड़ने की जरूरत ही नहीं सर. एक काम कीजिए भाई साहब, आप ही बोल दीजिए. सर ज्यादा स्टाइल, ज्यादा सेफ्टी और ज्यादा स्पेस, तो हुई ना ज्यादा की सवारी. टीवीएस जुपिटर 125 ज्यादा से भी ज्यादा.